કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. પણ ગુડ મોર્નિંગ, વાગી ગયા હાલ 9 ને આજે આપણે પાછું હોય ને ગાડી 2 દિવસ ગેરેજે છે તો આપણે ત્યાં જ આવવાનું હોય. અને જો આને ગાડી નથી તેમ રમવાનું મેદાન મળી ગયું બેને. તો ચાલો આપણે ગેરેજે જવાનું હોય. ગેરેજે જાય કેટલું પીગું હજી તો ચાલુ થાય. તો ચાલો આપણે રિક્ષામાં જવાનું, જો થઈ જાય તો ગાડી લઈને આવવાનું. તો ચાલો આપણે રિક્ષામાં જઈએ અને ત્યાં શું પોઝિશન છે તમને કહું. સવારના ઉઠ્યા તો તડકો કેવો છે, જો સૂર્યનારાયણ એટલો તપે છે કે વાત પૂછો મારી. તો સવારના ઉઠ્યા તો ચાલો આપણે રિક્ષા પકડવાની છે અહીંથી અને જવાનું છે સાબલપુર ચોકડી. તો ચાલો બતાવું તમને. ગેટ આવી ગયો ને અહીંયા રિક્ષા બધે ઊભે ગામમાં જવા માટે, બસ સ્ટેન્ડ બાજુ નહીં તો અહીંયા રિક્ષા ઊભે ભૂરાભાઈની દુકાને. તો ચાલો ત્યાંથી રિક્ષા પકડીને અને જાય સાબુરપુર ચોકડીએ. ભૂરાભાઈની દુકાન. તો ચાલો આપણે જાય સાબુરપુર ચોકડીએ. એટલે ચિત્તાખાના ભૂકી ગયા હે ને અહીંથી હજી પાછી બીજી રિક્ષા લેવાના. ચિત્તાખાના હે 2 રિક્ષામાં આપણે ભૂકવાનું થાય. તો ચાલો પાછી અહીંથી ચિત્તાખાને એક રિક્ષા લઈ લે. ચાલો કાલની ઘોડે સાબરપુર ચોકડીએ ભૂકી ગયા છે. સાબરપુર ચોકડી અને વાં છે પવનનું ગેરેજ. 2 રિક્ષા કરીને અહીંયા પીગા એટલે 30 રૂપિયા ભાડું થયું. આપણે ઘરેથી ચિત્તાખાનાના 10 તો ચિત્તાખાનાથી સાબલપુર ચોકડીના 20. 30 રૂપિયા જવાના, 30 રૂપિયા આવવાના, 100 રૂપિયા વહે જાય. તો ચાલો હવે જાય ગેરેજે. ટ્રાય મારવા જાય. ટ્રાય મારીને આવે પછી ખબર પડે કે હું કયું હું નહીં. આપણે ફોલ્ટ પકડાઈ ગયો ટૂંકમાં ભાઈ. આ કાલે આપણે અત્યારે છે ને સવારે 10 વાગ્યાથી ચાલુ થઈ ગયું અને જે કરવાનું થઈ ગયું ને હવે આપણે જાય છે ટ્રાયમાં. અને પોતે આનંદભાઈ આવી ગયા છે અને ટ્રાય કરવાની છે કમસે કમ 20 કિલોમીટર સુધી. જો 20-25 કિલોમીટર છે આવક જાવકમાં 50 કિલોમીટરમાં જો કોઈ પણ ના આવે એટલે ટૂંકમાં લીવર ઓછું ન થાય તો માની લેવું તો હવે ફોલ્ટ પકડાઈ ગયો હોય કે જે હતું એ. જો આનંદભાઈ હવે થોડુંક વધારે વિશેષ કહેશે. હું આનંદભાઈ શું છે અત્યારે આપણે ટ્રાય મારવા જાય કેટલા કિલોમીટર રાખશું? આપણે આની 40-50 કિલોમીટરની ટ્રાય લેશું. બરાબર. આમાં જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કરી નાખ્યું છે. બરાબર. વાયરિંગ છે, પાઇપ છે, બધું ચેક કરી લીધું છે. સેન્સર તો આપણે બદલાવીને જોઈ લીધું. હા, સેન્સર તો પહેલા જ આપણે બદલાવ્યું હતું આપણે. એટલે અત્યારે વાયરિંગ ને બધું ચેક કરી લીધું છે. ઓકે છે. હવે આપણે ટ્રાય તો કરતા હોઈએ અને 50 કિલોમીટરની ટ્રાય લેશું. 50 કિલોમીટર સુધીને આપણે ટ્રાય લેશું. જો એ ટ્રાયમાં કશું નહીં આવે તો આપણો ફોલ્ટ સોલ્યુશન થઈ ગયો એવું માનીએ આપણે. અને લગભગ પાછો ન આવે કારણ કે કાલને આખો દિવસ ને આજે આખો દિવસ એટલે 2 દિવસમાં તો લગભગ સોલ્યુશન આવી જાય. કારણ કે આખું વાયરિંગ જોઈ લીધું હોય પછી જે આપણે સેન્સર બદલાવ્યું હતું એ સેન્સર પાછું આપણે જોયું છે એટલે લગભગ તો કંઈ ફોલ્ટ નથી. ટ્રાય ઉપરથી ખબર પડશે કે લીવર ઓછું થાય કે નહીં અને જે ઇન્ડિકેશન આવે એ દૂર થયું કે નહીં. તો ચાલો આપણે ટ્રાય મારતા હોય પછી પાછા મળીએ. ટ્રાય માટે છે ને જેતપુર હાઈવે રોડ ઉપર આવ્યા અને વડલ પીગા છે ને હવે છે ને આપણે સ્પીડમાં બી જોઈ લેવાનું થશે કે 100ની માથે આપણે સ્પીડ રાખશું એટલે 100ની માથે કેટલુંક સ્પીડ રાખીએ અને શું થાય એ પ્રમાણે. જો આનંદભાઈ પિકઅપ પકડાવે ને હવે હાઈવે આવી ગયો એટલે આપણે છે ને અત્યારે ટ્રાયમાં 100% જોવાનું હોય. 100ની સ્પીડે જોવાનું હોય, 80ની સ્પીડે જોવાનું હોય, લો સ્પીડમાં, હાઈ સ્પીડમાં. એટલે જો જે પ્રોબ્લેમ છે એ અત્યારે તો જો કશું દેખાતું નથી. હવે ટ્રાય પછી ખબર પડે. તો ચાલો કન્ટિન્યુ બનાવજો વિડીયોમાં પછી આપણે ધીરે ધીરે તમને ચોખ્ખે ચોખ્ખું રિઝલ્ટ આપશું. ચાલો મિત્રો આપણે જેતપુર થઈને ટ્રાય મારીને રસ્તામાં છીએ હજી અને જો 120ની સ્પીડે હાલે તો અત્યારે આનંદભાઈનું કેવું એવું છે કે જે આપણે સિટીમાં હાલે છે ને એટલા માટે છે ને EDF જે ઓલું હોય ને એ જામ કરી દઈ છે એટલા માટે એરર આવે છે અને લીવર લેતું ઓછું થઈ જાય. આપણે વસ્તુ શું છે કે હવે સિટીમાં હાલે ને ત્યારે 3 દિવસ કે 4 દિવસમાં એક વખત એને 80 કે 100ની સ્પીડે ચલાવી લે એટલે જે ઓલું બર્નિંગ હોય ને એ ભરી જાય એવું કહેવાનું છે આનંદભાઈ. બરોબર ને આનંદભાઈ? એટલે 3 થી 4 વખતમાં એક વખત ચાલે ને. હા. એટલે આ પ્રશ્ન રહેશે કોઈ બી ગાડી BS6 માટે જે EDF ગાડી સિટીમાં ચાલશે તો આ પ્રોબ્લેમ રહેવાનો છે. પ્રોબ્લેમ રહેશે. એટલે પ્રોબ્લેમમાં એ છે ને આપણે EDFનું જે સેન્સર આવી જાય અને એનું સિગ્નલ આવે એટલે તમે DPFનું એનું સિગ્નલ આવે ને એટલે લીવર લેતું 40ની માથે ન હાલે કે 20ની સ્પીડે જ થાય. કારણ કે EDFમાં જે ઓલું જામ થઈ જાય ને એ
ઈડીએફમાં DPF ડીપીએફમાં જે જામ થાય ને એ કાર્બન બને નહીં, કારણ કે સિટીમાં હાલે એટલે બરવાનું તો નથી. પાછું આપણે ઘરે જઈને મૂકી દઈએ એટલે પાછું એવું ને એવું જામ રહે, એટલા માટે પ્રોબ્લેમ થાય છે મારી ગાડીમાં. આ લગભગ BS6 નો બધા મારી એકમાં નહીં, BS6 બધી ગાડીમાં DPF ફ્લો ચાલે હા. એટલે ભરાઈ જાય એની અંદર. અચ્છા ભરાઈ જવાથી આ પ્રશ્ન થાય. અચ્છા, એટલે ડીપીએફ ન ભરાય ને એના માટે આપણે હે ને થોડીક રનિંગ કરવી પડે એવું કહે છે આનંદભાઈ. તો ચાલો હવે આપણે થોડુંક આંકવાનું છે, પછી આપણે પાછા પવન ગેરેજમાં જવાનું છે. તો આ ફોલ્ટ આપણે બીજી વખત આવ્યો 10 દિવસમાં, પણ સોલ આપણે પવન ગેરેજમાં થયું એવું મારું કહેવું છે. કારણ કે પવન ગેરેજ છે ને, હું માનું કે 3 વર્ષથી મારા 3જું વર્ષ હાલે, અને આપણે જ્યારે કંપનીની 3 સર્વિસ ફ્રી થઈ ને પછી આપણે આનંદભાઈનો કોન્ટેક્ટ થયો, એટલે આપણા 3 વર્ષનો અનુભવ છે પવન ગેરેજમાં. એટલે મારા માટે તો અનુભવ સારો છે. અને જો તમારે બીજો આવા કંઈ પ્રોબ્લેમ હોય અને સોલ્વ ન થતા હોય તો પવન ગેરેજ આપણે એડ્રેસ આનંદભાઈ કહે છે કે આપણું એડ્રેસ ક્યાં હોય, એડ્રેસ કહેતો પણ ભાઈ આપણું ગેરેજનું જુનાગઢ સાબલપુર ચોકડી, હા હા ધોરાજી રોડ, હા, હા. પવન મોટર્સ. અચ્છા 99 હા હા 098 4188. બરોબર. એટલે આપણે જુનાગઢ બાયપાસ ઉપર જે ધોરાજી ચોકડી આવી ને એ રોડ ઉપર આવેલું છે પવન ગેરેજ. એટલે આવા પ્રશ્ન જે સેન્સરના છે ને BS6 છે ને એના માટે બેસ્ટ સોલ્યુશન છે ગાડી માટે. તો ચોક્કસ એની મુલાકાત લેજો. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ જઈએ ગેરેજે. તો જો આપણે ગેરેજે પહોંચવાની તૈયારીમાં છે ને, ટેસ્ટ ડ્રાઈવ બી થઈ ગઈ છે અને ફોલ્ટ બી પકડાઈ ગયો છે. મોસ્ટ ઓફ ફોલ્ટ તો સિટીમાં હાલે ને, એટલે ડીએફ ને શું DPF છે ને એની હિસાબે એને સિટીમાં હાલે એટલે ચોખ્ખો થાય. જો આપણે આવી ગયા પવન ગેરેજ, જો આનંદભાઈનું જો એડ્રેસ બી તમને ચોખ્ખું એડ્રેસ બી બતાવી દઉં, આમાં લખેલું જ છે. અને મોસ્ટ ઓફ એડ્રેસ તો હું તમને બોલીને કહી દઉં છું. આપણે ધોરાજી રોડ ઉપર બાયપાસ ઉપર આવેલું સાબલપુર ચોકડીની સામે. તો ચાલો હવે આપણો ફોલ્ટ મળી ગયો ને હવે જાય આપણે ઘર બાજુ. આપણું કામ પૂરું થઈ ગયું છે ને આપણે જાય ઘરે જોડ્યું ભાઈ. હાલો ભાઈ. તો ચાલો હવે આપણે હે ને અત્યારે તો ફોલ્ટ પકડાઈ ગયો, પૂરું થયું છે. હવે જો પાછું આવે તો વસ્તુ અલગ છે. તો ચાલો હવે નીકળીએ આપણે ઘરે. જો આપણો અત્યારે ફોલ્ટ સોર્ટ આઉટ થયું છે અને જો અત્યારે કોઈ જાતની એરર નથી ને અત્યારે લિવર બી લે છે. તો કાલનો આપણે અહીંયા ગેરેજે હતા પવન ગેરેજમાં આનંદભાઈ. હવે આજે અત્યારે આપણો ફોલ્ટ મળી ગયો. એમાં સિટીમાં હાલે ને તો વસ્તુ છે ને DPF છે ને DPF જામ થાય છે. એટલે સિટીમાં જો હાલતી હોય ને તો વસ્તુ નથી કે ડાયરેક્ટ પછી સિટીમાંથી ઘરે જઈને મૂકી નહીં દેવાની, થોડીક આપણે હલકી લેવાની 2-3 દીમાં ને 80ની માથે છે ને હાકી લેવાની એવી વસ્તુ થાય. તો EDF જે DPF છે ને એ જામ ન થાય. આ જામ થાય ને એના માટે આ બધું એરર આવે. તો ચાલો હવે આપણે જઈએ ઘર બાજુ અને થોડુંક આપણે ગામમાં કામ છે પતાવી દે ને પછી આપણે સાહેબને કહી દઈએ કે થઈ ગઈ એ ગાડી. ચાલો આપણે જો ગાડી રિપેર થઈ ગઈ છે, હવે કંઈ ઇસ્યુ ના આવે તો સારું. ગાડી મૂકી દીધી છે અને અત્યારે જો ગેરેજ દહીંમાં હાલે છે ને વાગી ગયા 6:30. આપણે આવી ગયા હતા 3-4 વાગે, સુઈ ગયા હતા ઘડી, થાકી ગયા હતા. અને બીજી વાત એ કે બેન આવે લસ્સીબેન, જયંતિભાઈના બેન, બધી ભગવાન દીકરી બેન લસ્સીબેન આવે ને મેડમ એનું કામ કરે છે. અને રુદ્રન રમવા ગયા. તો લસ્સીબેન કે હું ઓર્ડર છું એટલે ભાઈ આવું તો રસ્તામાં છે, હવે આવે જ છે. આગળ ઘડીક પહેલાં ફોન આવ્યો તો ચાલો બેન ના આવે ને પાછું ચાલુ કરશું. ગાડી કાલે પાછું આપણે ત્યાંથી ગયા હતા, ગાડી રિપેરિંગ કરાવી ગયા હતા. બેટરી ત્યાં બેટરીવાળા ત્યાં બિલ ગોતવાનું તો બિલ ગોતી લીધું આપણે, બિલ મળી ગયો. કાલે બેટરી બદલાવવાની થાય. બેટરીમાં કંઈ વાંધો તો નથી પણ એમાં થોડો ઘણો ફોલ્ટ થાય તો બદલી જાય, વોરંટીમાં છે તો સાહેબને કહી દીધું ગાડી થઈ ગઈ. તો ચાલો હવે દહીણું બહીણું ધરાય છે અને લસ્સીબેન આવે. ચાલો જો આપણે પટેલ આવી ગયા, ખીમજીભાઈ બેન ને લસ્સીબેન ને પરેશ ને. શું છે બાકી લગ્નમાં ગયા હતા? હે ખીમજીભાઈ કેના લગ્ન હતા? હે તો હું તમે જાણ કરી નહીં? હે ન કરાય લગ્ન? તડકામાં લગ્ન કરાય? હે અહીં જતા? હા આપણે બેનને જે રાહ જોતા હતા આવી ગયા. બેનને તો બેઠા છે, હવે ચા પાણી પીએ. બાકી ખીમજીભાઈ ચા પાણી નથી પીતા ને તમે તો? લે પી લે બધું નથી પીતા લાગતા. પરિયન ક્યાં? અરે શા વિના ની હોય જાન ક્યાંય? હે એ જો બેન હે
ઠંડુ તો અત્યારે ઠંડુ જોઈએ ને અત્યારે કોણ ચા પાય? હા અત્યારે કોઈ ચા ન પાય તો સારું હાલો એને ચા નથી પીવો તો હાલો ચા પાઈ દે. હાઈન પડી ગઈ છે ને જો ઢાબે હું ને ખીમજીભાઈ બેઠા છે આરામથી. થોડોક આજ પવન સારો છે બાકી કાલ કરતા ઓછું છે તપોડ કા કાલ વધારે હતો ખીમજીભાઈ ને કાલ કેવો તપોડ હતો ખીમજીભાઈ? એમ ને તો અત્યારે તપોડ ઓછો છે ને બરાબર અહીંયા મેળી ઉપર બેઠા છે ને હવા ખાઈએ છે. તો ચાલો હવે આજે આપણે છે ને મોડાથી ગયા હતા ટિફિન જવા માટે. ટિફિન લઈને આપણે હું ખીમભાઈ આવીએ છે ને રસ્તામાંથી આપણે ઠંડુ લઈ લીધું. તો જો આપણે ગેટે પાછા પહોંચી ગયા છે અને ચાલો હવે ઘરે જઈને પાછું ઠંડુ ઠંડુ બેન પછી હવે અત્યારે પૂઈ જાવ. ચાલો જો આપણે ઘરે પહોંચી ગયા બેનના ઉપર બેઠા છે તો ચાલો આપણે સોડા બેનને આપણે પી લઈએ. ચાલો ગ્લાસ લેતા તો જો બેનના અમે બેઠા છીએ ઉપર. તો ચાલો હવે ઠંડુ બંડુ પીને વ્લોગનો એન્ડ અત્યારે કરીએ હવે કારણ કે આપણે ટિફિન દેવા ગયા હતા ત્યાં અને જો ખીમજીભાઈને અમે બે ગયા હતા ટિફિન દેવા. તો ચાલો હવે આપણો વ્લોગ એન્ડ અહીંયા કરીએ. ચાલો મળીએ હવે કાલે. તો મિત્રો જો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 1 અને રાતના અમે બેઠા હતા મારા પટેલના આવ્યા હતા બને જો આપણા ઘરની સામે તમને લાઈવ સિંહના દર્શન બતાવું. જો લાઈવ સિંહના દર્શન છે. જો તમને જૂ છે એ આછું બતાવે આપણી પાસે બતી નથી પણ જે આ મકાન છે ને ત્યાં જ જો તમને દેખાતા હશે જો. અને જો આ બાજુ જો અંદર વહી ગયા મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સામે લાઈવ સિંહનો દ્રશ્ય. મારો વિડીયો મને મારો મોબાઈલ નથી. આ અત્યારે રાતના કારણે વિડીયો ક્વોલિટી થોડી ઓછી થઈ જાય છે પણ સામે તમે જો 3 છે. અત્યારે અમે અમારા મામાના ઘરે હતા. તો ફાઇનલી મિત્રો જો અહીંથી જો અત્યારે છે ને આરએફઓ આવી ગયા છે અને ફોરેસ્ટર અને અત્યારે વાગી ગયા 1 ને જો અહીંયા છે ને ગાય છે આ તમને છે ને લાઈવ મારણ બતાવું. અને જે બેનને આવ્યા હતા ને લસી બેન ભાગશાળી કહેવાય કે જોવા મળ્યા બાકી અત્યાર સુધી કોઈ મહેમાનને જોવા મળ્યા નથી. હા કુતરા બોલે ને એટલે હાવ જોવે તો હજી આવવાની શક્યતા છે મિત્રો. તો આપણે રાહ જોઈએ. તો મિત્રો ફાઇનલી વાગ્યા છે રાતના 2:30 થયા 2 જેવું થયું છે ને આપણે આગળ 1:30 વાગે છે ને સિંહ જોયા લાઈવ. તમને એમાં વિડીયોમાં હું બતાવીશ લાઈવ વિડીયો જોતો ને જો અમારે ખીમભાઈ ને અત્યારે રાતના 2 વાગે જો અત્યારે જો એ વાંચ બેઠા હતા કે સિંહની રાહ જોઈ. હવે સિંહ આવશે બાકી જો બધા અત્યારે બેઠા બેન ને રાતના 2 વાગે ચા પીવા. સિંહ આવ્યા એટલે બસ 2 વાગ્યા છે હમણાં આવશે પાછા. તો ચાલો ચા પી લે ત્યાં સુધી રાહ જોઈએ. બાકી ખીમભાઈ ને અમે બધા બેઠા ને આજે લક્ષ્મીબેન છે ને એ આપણા લકી છે કે આપણે બી જોવા મળ્યા 3 સિંહ. કેટલા હતા પિયા? 3 સિંહ હતા. 3 સિંહણે અને સિંહણ હતી. તો ચાલો હજી રાહ જોઈએ છે લગભગ આવશે તો ખરી પણ હજી કલાકની વાર લાગશે. તો ચાલો વાગ્યા છે 2:30 જેવું થયું છે ને જો અમારા પટેલ છે હજી રાહ જોઈ છે એટલે 3 જેવું થાય ને ત્યાં આવશે. અત્યારે તો જોયા છે પણ એમાં એવું હતું કે ઓલા ગાડીવાળા આવી ગયા ને સિંહણ ને એને એ બધા ઓલી બાજુ આવી ગયા સિંહને જંગલમાં એટલે પાછા હવે શિકાર કરવા તો આવશે જ મારણ કરવા. બાકી જો અમે રાહ જોઈને બેઠા જ ભલે હોવાનું ન થાય બાકી આજ પાછા જોવા તો છે એ ફાઇનલ છે. બેનને અમે બધા બેઠા છે અને જો અની બેન ના આવે ને ત્યારે ક્યારેય મેળ નથી આવ્યું. હા જે લસી બેન આવ્યા ને મેળ આવી ગયો જોવાનો. બેને કે વાત હાસી છે. તો જો અમારા ખીમભાઈ છે એ રાહ જોઈ છે પાણીની જેમ ઓલો મેં નો રાહ જોતા એવી રીતના રાહ જોઈ છે. આવે ને આજ જો પરેશ તળબડાટી અને જોયા એ પરેશ જ જોયા એના મોબાઈલમાં જો આ જનાવર છે. આ બધા હજી રાહ જોઈએ છે જો અમારા પટેલ તો જો ઈસકી બેટા પરેશ ને રુદ્ર ને બેન ને લસી બેન હજી રોય હતા આજ સિંહની રાહ જોઈએ છે મેં આવે એવી રીતના. હા રોડેથી આવ્યા ને એ લોકો આમ
ઓલા પણ ગયા ને આટા મારતા તો ઈ આમ તો ગયા જ નહોતા જી સાઈડ ગયા ઈ. આ તાર નજીક જ બાજુમાં. જો પરેશ ગાય તો હજી ન્યા જ છે જો ગાય તો ઈ રહી આ દેખાય કાળી ગાય આ રહી જો છે બેઠું કઈ ખરી ભાઈ ગાય જેવું નથી લાગતું. નહીં, ઈ તો ક્યારનું દેખાય છે. ગાય તો વૈયા અંદર ગઈ આ શું છે તો ઈ તો ક્યારનું દેખાય, ગાય ગઈ પેલા ઓલું છે કઈક વસ્તુ અહીંયા પડી. ટાંકી છે પાણીની હા ગાય હાટું ગાયનું પાણીનું પીવાની ટાંકી છે ગાયની